હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। આજે અમે ફાઇનલી આવી ગયા છીએ રાજુલા અમે જે હુરાપુરા હુરધનની જે આપણે કામભ્યું કહેવાય એની મૂર્તિનું કોતર કામ કરવા આજથી લગભગ 15 દિવસ પહેલાં અમે ઓર્ડર કરેલો અને આજે ફાઇનલી મૂર્તિઓ થઈ ગઈ છે તૈયાર। અને એ ભાઈ જે મૂર્તિ બનાવે છે એની પણ મુલાકાત કરાવી અને આ છે ખસિયા પરિવારના હુરાપુરા હુરધન લેવા માટે આવી ગયા છે। આ છે દેવત દાદાનો તાણાકા પરિવાર। 3 ખાંભી છે, હું થોડુંક કામ બાકી છે એ શરૂ છે। હા, એ બરોબર જ છે ચોપડીમાં એ થઈ જાય છે થોડા પેલા પાછા ચા પણ એમને કહેતો પહોંચી ગયા છે રાજુલા। તો આજે હું એવા વ્યક્તિને તમને મુલાકાત કરાવીશ કે જે આપણી સમસ્ત અત્યારે સુરાપુરા સુરધન દાદાની જે ખાંભીનો એટલે કે મૂર્તિનું જે કંડાર કામ કરે છે। ચાલો એમને મળીએ અને પૂછીએ કે આ ખાંભી ઘડવામાં કેટલો સમય લાગે, કેવી ખાંભી બનાવે। હાલો હું તમને એમની સાથે મુલાકાત કરાવું। અને ખાસ અગત્યની વાત તો એ છે કે ખસિયા પરિવારની આ 3 ખાંભીઓ ઘડાઈ ચૂકી છે, કોન્ટ્રાકામ થઈ ચૂક્યું છે। તો એ ખાંભીના પણ હું આપને દર્શન કરાવી, પણ પહેલાં તો આપને એ વ્યક્તિની મુલાકાત કરાવું જેનું કામ દાદા કરે છે। જય માતાજી દાદા। જય માતાજી, જય માતાજી। આવો આવો। ક્યાં ગામથી આવ્યા છો? અમે આવી છે દાદા ભોગવા તાલુકો, આપણે ઊંચા કોટડાની બાજુમાં દયા। હા, બહુ સારું। તો તમે શું માટે આવ્યા છો? અમે 15 દિવસ પહેલાં જ્યારે આવ્યો હતો ત્યારે અમે 3 ખાંભીનો આપણે બાનો દીધી। હા હા। પણ હવે હું તમને એવું પૂછીશ કે આ મૂળ રાજુલા, હા, રાજુલામાં અહીંયા તમે રહ્યો છો એ કેવો વિસ્તાર કહેવાય? અમારે આ નવું ગાયત્રી મંદિર કહેવાય છે અને કુમનાથ રોડ ગણાય છે અને આમ જૂની ખડપીઠ ગણાય છે અને નવું નગરપાલિકાની બાજુમાં પણ જે ખડ માર્કેટ છે એટલે એ ખડપીઠ તરીકે મેન વસ્તુ ગણાય છે અમારે। દાદા હું તમને એવું પૂછીશ કે તમે આ ખાંભીઓ જે મૂર્તિનું કંડાર કામ કરો છો, હા, એ કેટલા સમયથી કરો છો? લગભગ હું 50 વર્ષથી કામ કરું છું। મારા 69 વર્ષ થયા છે અને 50 વર્ષથી કામ કરું છું। હવે એમાં 20 થી 22 વર્ષથી તો એક્ઝેક્ટ કામ કરું છું। પછી પૂરાની મૂર્તિ કરાવવાની હોય, હું ખાંભી બનાવવાની હોય તો ખાલી આમ આળખેલી હોય, નકર બાકી આખી પૂરેપૂરી મૂર્તિ જ બનાવું છું। ઓર્ડરથી નહીં બનાવી આપું અને આમ જો ટેમ હોય તો જ બનાવું, નકર આમ ટેમ ન હોય તો ઓર્ડરથી જ બનાવું છું। હુરાપુરાની બનાવું છું, હાથીમાની બનાવું છું, ગામધણી દાદાની બનાવું છું, રખા દાદાની બનાવું છું, દાળમા દાદાની બનાવું છું, ભૂતડા દાદાની બનાવું છું, મામાદેવની પણ મૂર્તિ બનાવું છું। કોઈ પણ તમે ઓર્ડર દો કે અમારે આ વસ્તુ બનાવવાની છે કે આ મૂર્તિ બનાવવાની છે એટલે એ પ્રમાણની મૂર્તિ કહો તો મૂર્તિ, ખાંભી કહો તો ખાંભી, જે કાંઈ પ્રમાણનું તમે કહો એ પ્રમાણનું આપણે એને કામ કરી દઈએ બધું। એમાં લોકો જેવું કે અમારે આ રીતનું કોતરકામ જોવે તો હા, એવું જ એક દસ બનાવી દઈએ આપણે। તો આ એક અંદાજે એક ખાંભી આપણે બનાવી હોય, હા, અંદાજે કેટલો સમય લાગે? હવે 3 થી 4 દિવસ થાય। હા, પછી મારી પાસે તૈયારીમાં હોય તો 3 થી 4 દિવસની અંદર તમે બનાવી દો, મતલબ પછી તૈયારીમાં ન હોય પછી લેવા જાઉં, ખાસ ખાંડમાંથી કઢાવવું એટલે 5 દિવસ થાય। તો દાદા એક ફાઇનલી સહેલો આપણે હું પ્રશ્ન પૂછીશ કે આ તમે કોઈ પણ શીખ્યા છો કે પછી તમારી જાતે જ શીખ્યા છો? અમારા બાપ દાદાથી આવું આવ્યું હવે છે। અમારા દાદા કામ કરતા અને અમારા બાપુજીએ કામ કરતા અને હવે મેં વારસો રાખ્યો છે। મારે 3 દીકરા છે, એમાં 3 આ શિલ્પી કારીગર બનાવી દીધા છે અને અમે શિલ્પી કલાકાર કહેવાય। અમે શિલ્પી કલાકાર 84 લાખ અવતારની અંદર જે કોઈ આપણા બક્ષિસી જે હાલ્યું આવતું હોય તો જ આપણે બનાવી શકીએ, નકર આપણે બનાવી શકીએ આ કલા ભગવાને તમને બક્ષિસ કરી? હા, બક્ષિસી અમને। અને એવું કોઈ 84 લાખ અવતાર આપણા છે એની અંદર જે કાંઈ આપણે પાછલા અવતારની માકો જે કાંઈ કામ કરતા હોય, જિજ્ઞાસા આપણી ઊભી રહી ગઈ હોય તો એ અત્યારે આ યુગમાં આપણે મનુષ્ય થયા તો આપણને આ કલા આવી હોય। ઈશ્વર છે, ઈશ્વરે જ આપેલી હોય, આપણે આમાં બનાવેલી કે આપણી હાથે કરેલી એવું ન હોય। તો હાલો દોસ્તો, દાદાને તમે યાદ રાખજો જેમને સરનામે આપ્યું છે મૂળ રાજુલા, અને એમનો નંબર છે
કે હું તો આમ તો દાદાના મોઢે જ બોલાવી દઉં, બાકી એમનો નંબર છે એ તમારા અમારા લીકની અંદર ઠેઠ સુધી દાદાનો નંબર મળી જાય. આવો કાંઈ પણ ખાંભીનો કે કાંઈ પણ મૂર્તિનો કંડાર કામ હોય તો જરૂરથી દાદાને મળી શકો છો. દાદા એક નંબર બોલી દે તમારો. હવે મારા ફોન નંબર છે 910600 પૂરા 40 અને પાછળ 41. આ મારા નંબર છે, ફોન નંબર. તમારું નામે બોલે. અને મારું નામ મગનભાઈ સોલંકી છે અને માતાજીના નાના ભુવા છે એટલે મગન દાદા તરીકે આપણે ઓળખાઈએ છીએ આ મારા આખા એરિયાની અંદર. દાદા મગન દાદા તરીકે ઓળખાય છે અને એમનો નંબર ફાઇનલ અમારી ચેનલમાં ફાઇનલ મળતો રહેશે. તો દાદાનું આવું કંઈ કામકાજ હોય તો મળતા રહેજો. હવે દાદા જે કામજીનું ભંડાર કામ કરે છે, કોતર કામ, એટલે ખાલી ટૂંકમાં હુરાપુરા હુરધનને ખાલી ખાંભિયું જ નથી બનાવતા, કારણ કે ખાલી ખાંભી કોઈ પણ તમે કોતર કામ કાંઈ પણ કહો, કોઈ પણ પથ્થરનું તો આપણે બનાવીએ. તો હવે હું તમને દેખાડીશ જે દાદાએ કામ કરેલું છે. મળીએ, બન્યા રહો વિડીયો. તો મિત્રો દાદા હતીમાની પણ બેઠક બનાવે છે. ને આ દાદાની ખાંભ્યું છે. આ બેઠક વાળી સુરાપુરામાં પણ હાલે અને કોઈ પણ કાર્યની અંદર આ પણ બેઠકમાં મૂર્તિ હાલે. આ બે ઊભી છે એ પણ હાલે. તો દાદા આ મૂર્તિ છે ને દાદા છે, ઠેક આ ભૂતરા દાદા ટૂંકમાં કાળ ભૈરવની કહેવાય ને. હા, કાળ ભૈરવ કે અને ભૂતરા દાદા કયો તોય હાલે. અને આ મામાદેવની. આ મામાદેવની છે. જો મિત્રો તો સરસ મજાની બધી મૂર્તિ બનાવે છે દાદા. તો તમે અમારા વિડીયો છેલ્લે સુધી બના રહેજો. ને અમે અમારી ગાડી, મોટી ગાડી લઈને આવેલા છીએ. જો આ છે મારો બોલેરો, આ લઈને અમે મૂર્તિ લેવા આવેલા છીએ.
ફાઇનલી ગાડીમાં અમારી મૂર્તિઓ છે એ ગાડીમાં ચડી રહ્યું છે અને નાજેને ઉતારવાનું છે. પછી એક દિવસ ડાક નંબર એટલે કે ડાકલા રાખવાના હોય, ભૂવા બનાવવાના હોય અને પછી દાદાનો હવન કરી અને પછી આ મૃત્યુ છે એ બેહાડવાની છે. અને ફાઇનલી વારંવાર મેં કીધું છે કે આવી મૂર્તિ જો બનાવવી હોય તો ફાઇનલી અહીંયા મળજો, કારણ કે એમનો નંબર અમે આ ચેનલમાં રાખવાના છે. અને આ અમારે શેઠ ઓમકાર ધાબાર. અમારા જવાનડા બધાનો રંગ છે અને દાદા અમારી સાથે છે. બાકી તો હવે અમારે બધા જવાનડા કામ કરે છે. ની મૂર્તિઓ છે તો પૂરું થઈ ગયું દાદા કામ. હવે તો આ એકલા રેડી ને બધું ધામધૂમથી બેહાડવાના છો ને. હવે અહીંથી લઈ જાવ પછી શું કરશો? વાહ વાહ. આખું કુટુંબ રંગે સંગે રહી અને ઘરે તાળા મારીને દાદાને હારી રહેવાના છે. હવનમાં બધાને આમંત્રણ આપજો હો પાછા. અરે બધાને આપવાનો હોલ ચોલ ને એમાં થોડો નબળો મૂકવાનો હોય. અમે રાજપૂત. વાહ 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 દાદા. દાદા બોલે છે કે અમે રાજપૂત છીએ. ચાલો હવે અમે અને આમાં નંબર છે હું પણ તમને બરોબર શિલ્પી કલાકાર કહેવાય. બન્યા રહેજો. જય. તો મિત્રો આજનો વ્લોગનો વિડીયો બસ આટલા સુધી જ હતો. તો આ વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને જો હા તમે હજી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમે જે આવા વ્લોગના નવા વિડીયો મેકી એની તરત જ તમને નોટિફિકેશન મળી જાય. ને આપણી ચેનલમાં તમને બધાને ખબર છે કે ખેતરના છે, પ્રવાસના છે અને બધા નવા સ્થળોના તો આપણે વિડીયો મેકીએ છીએ. તો આ વિડીયો જોવાનું પણ તમે ભૂલતા નહીં ને બને ત્યાં સુધી વિડીયોને વધુ મિત્રો સાથે શેર કરતા રહેજો. તો મળશું હવે ફરીથી આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને